નમસ્તે અને જય સ્વામિનારાયણ. પૂજ્ય સર્વમ સ્વામી અને પૂજ્ય સંત વત્સલ સ્વામીની સાથોસાથ આપણા સ્કૂલના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ નટુડા અને નંદાલ કાકાને વિનંતી કરીશું કે તેઓ સ્ટેજ પર પધારી અને સર્વમ સ્વામીજીને પ્રાર્થના કરીશું કે તેઓ સ્ટેજ પર પધારી સ્વામીશ્રી અને ગુરુહરિની મૂર્તિને હાર અર્પણ કરી આપણા સૌ માટે પ્રાર્થના કરે. જાગ્યારે આજ જાણવા કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉધારો નારયો એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યારે આજ જાણવા, હો ભાગ્ય જાગ્યારે. વહાલા મિત્રો, આપણા શાસ્ત્રોમાં 3 દિવસનું વિશેષ મહત્ત્વ છે. એક, આપણા ગુરુનો જન્મદિવસ. બીજો, આપણા ગુરુનો દીક્ષા દિવસ. અને ત્રીજો, આપણા ગુરુનો સ્વધામ ગમન દિવસ. 26 જુલાઈ એટલે આપણા માવતર, આપણા પ્રાણાધાર પરમ પૂજ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સ્વધામ ગમન દિન. વહાલા મિત્રો, જરા વિચાર કરો, આ વિશાળ વિશ્વમાં 195 દેશો છે અને એમાંનો એક છે ભારત. સંતો, શાસ્ત્રો અને ગુરુ પરંપરાથી પાવન થયેલી ભૂમિ. પણ આજે નજર આ પૃથ્વીથી પણ આગળ લઈ જઈએ. આ અનંત બ્રહ્માંડમાં આપણા જેવું ભાગ્યશાળી બીજું કોણ હોઈ શકે? એક તરફ આવા સમર્થ માવતરની સ્મૃતિ અને બીજી બાજુ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ. અને સોનામાં સુગંધ ભળે તેમ આજે આપણી વચ્ચે સંતોની દિવ્ય ઉપસ્થિતિ. આપણું ભાગ્ય ખરેખર અગાધ છે. તો આપણા સહુ વતી હું સુરધમ હાઉસના કેપ્ટન વેદાંશભાઈને વિનંતી કરીશ કે તેઓ સર્વમ સ્વામીજી અને સંત વત્સલ સ્વામીજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ત્યારબાદ હું સુરધમ હાઉસના વાઇસ કેપ્ટન આરવભાઈને વિનંતી કરીશ કે તેઓ ટ્રસ્ટી ગોવિંદભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. થેન્ક યુ આરવભાઈ અને વેદાંશભાઈ. અને હવે આપણી વચ્ચે સંતવર્ય પૂજ્ય સર્વમ સ્વામી પધાર્યા છે. સર્વમ સ્વામીજી, આજના આ સંવાદમાં અમે ઘણું જોયું, ઘણું સાંભળ્યું, પણ હવે એને જીવવું છે. સર્વમ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે અમે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે અમે માત્ર એક સ્કૂલમાં નથી ભણતા, અમે તો સ્વામીશ્રીના ઘરમાં ઘડાઈ રહ્યા છીએ. એમના દીકરા તરીકે અમારે કેવું જીવન જીવવું જોઈએ એ વાત અમે ઘણીવાર ભૂલી જઈએ છીએ. એટલે આજે આપ અમારી માટે પ્રાર્થના કરજો અને અમને માર્ગ બતાવજો કે અમે સ્વામીશ્રીના સાચા દીકરા બની શકીએ, તેમના સાચા ભૂલકા બની શકીએ અને એમને ગમે છે એવું જીવન જીવી શકીએ. એ જ પ્રાર્થના સાથે પૂજ્ય સર્વમ સ્વામીના ચરણોમાં વિનંતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. ગુરુ પૂર્ણિમાનો શુભ અને મહામંગલકારી દિવસ.
પ્રબોધ સ્વામીજીએ આપણને સૌને કેનેડાથી ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ મોકલ્યા છે. સૌને. એમાં તમે એકલા એવું નથી, તમારા કરતાં વધારે અમને આશીર્વાદ મોકલ્યા છે, લેસન આપ્યું છે, નવો એક સિલેબસ આપ્યો છે, નવું એક ગુરુ પૂજનની રીત બતાવી છે. પ્રબોધ સ્વામીજીએ ત્યાં વાત કરી ટોરેન્ટોમાં, કે ગુરુ પૂજન આપણે જનરલી કેવું કે આપણે આજે એસેમ્બલી કરી, બીજું સર એવું કહેતા હતા કે આ સભા પૂરી થાય પછી બધાનું પૂજન કરવાનું. પૂજન કરીએ એટલે પછી આપણે નાનકડી ભેટ મૂકીએ અને પછી સ્ટેજ ઉપરથી ઉતરી જઈએ. પ્રબોધ સ્વામી એવું કહેતા હતા કે એ સાચું ગુરુ પૂજન નથી. તો એને આપણને શું કરાવવું હશે? પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે આપણે ફોર્માલિટીમાંથી નેચરાલિટીમાં જવું છે, ફોર્માલિટીમાંથી સ્પિરિચ્યુઆલિટીમાં જવું છે. જનરલી ગુરુ પૂનમ હોય, એમાંય આપણો બર્થડે હોય એટલે પ્રાર્થનાઓની એમ વંજાર નીકળે. આગલે દિવસે પૂછી લીધું હોય મારે પ્રાર્થના શું કરવાની, 5-10 જણ પાસે ફોન કર્યો હોય. પ્રબોધ સ્વામીજી આપણને ગુરુ પૂર્ણિમાના દિવસે, આવતી ગુરુ પૂર્ણિમા સુધી, આપણે નાના બાળકોની તો વાત નથી, અડધેથી પાછળ વાળાની વાત છે. આવતા ગુરુ પૂનમ સુધી અથવા તો જ્યાં સુધી ધરતી પર રહીએ ત્યાં સુધી નું લેસન પ્રબોધ સ્વામીજીએ ગુરુ પૂર્ણિમાએ આપ્યું. અને પ્રબોધ સ્વામીજી એવું બોલ્યા, મામાએ બી કહ્યું કે આજે ગુરુ પૂર્ણિમા શું પ્રાર્થના કરવાની. પ્રબોધ સ્વામીજી એવું બોલ્યા કે ગુરુની ક્રિયા ગમે એ સાચું ગુરુ પૂજન છે. ગુરુના સ્વભાવ ગમે એ સાચું ગુરુ પૂજન છે. ગુરુની વાતો ગમે એ સાચું ગુરુ પૂજન છે. અને ગુરુની સાથે રહેવાનું ગમે એ સાચું ગુરુ પૂજન છે. ઉપરના 3 ના હોય ને તો ગુરુ સાથે રહીએ તો પણ મજા ના આવે. મજા એટલે શું? પ્રબોધ સ્વામીજીએ 2 બાળકોને ગાલ પર હાથ ફેરવ્યા, મને ના ફેરવ્યો. પ્રબોધ સ્વામીજીએ 4 બાળકો બાજુ જોયું, મારી બાજુ જોયું જ નહીં. પ્રબોધ સ્વામીજીએ પેલા બાળકનું નામ પૂછ્યું, મારું નામ પૂછ્યું જ નહીં. પ્રબોધ સ્વામીજીએ પેલાના માર્ક્સ પૂછ્યા, મારા માર્ક્સ પૂછ્યા જ નહીં. એટલે નીચેની લીટી, પ્રબોધ સ્વામીની સાથે તો બધાને રહેવાનું ગમે. કોને ના ગમે? બધાને ગમે. કારણ એ પ્રેમનું સ્વરૂપ છે. ભગવાનના 2 સ્વરૂપ,
એક પ્રત્યક્ષ સ્વરૂપ અને એક વ્યાપક સ્વરૂપ. આપણે હોસ્ટેલમાં રહેતા હોય, અમે તમારી હોસ્ટેલમાં અમારી શિબિર હોય ને એટલે અમે રહીએ, તમારા પલંગ પર જ અમે સૂઈ જતા હતા. એક પલંગની અંદર એક રૂમ કે વોર્ડ હોય, એમાં 6, 7, 8 પલંગ હોય. આપણા પલંગની ઉપર કોઈ આવીને બેસી જાય તો આપણને ગમે નહીં. તો આપણે એને એવું નહીં કહેવાનું મારા પલંગ પર કેમ બેઠો, ઊભો થઈ જા, ઊભો થા, તું તારા પલંગ પર જા, એવું નહીં કહેવાનું. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરવાની, પ્રબોધ સ્વામીજી આ મારા પલંગ પર બેઠો છે, મને બિલકુલ ગમતું નથી, કાં એને અહીંયાથી ઊભા કરી દો, કાં મને એ બેઠો છે એની સાથે મને બેસવાનું મન થાય એવા આશીર્વાદ આપો. મજા આવી કે ના આવી? તો તાલી પડાય કે ના પડાય? આપણે જમવા બેઠા હોય, દાળ ભાત શાક રોટલી આવે તો વાંધો નહીં, પણ પીઝા હોય, બર્ગર હોય, સેન્ડવિચ હોય, એન્ચીલાડા હોય, ફ્રેન્કી હોય, પણ આપણી ડીશમાં ના મૂક્યું હોય ને બાજુની ડીશમાં મૂકીને પીરસનારો જતો રહે અને પછી એવું કે હું આવું છું, ઉતાવળ ના કરીશ, અને પછી થોડીક વારમાં મેસેજ આવે પીઝા ખલાસ થઈ ગયા. પછી ત્યાં શું કરવાનું? ત્યાં આપણે બાજુવાળાનો અભાવ નહીં લેવાનો, પીરસનારાનો અભાવ નહીં લેવાનો. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરવાની કે પ્રબોધ સ્વામીજી મને બહુ જ પીઝા ભાવે છે અને એક્સ્ટ્રા ચીઝવાળા ભાવે છે, ઉપર ચીઝનું ગાડલું હોય એવા ભાવે છે. એક પણ ટોપિન્સ દેખાય નહીં એવો પીઝો ગમે છે. પણ મને પીઝા આવ્યા નથી, આને આવ્યા છે, પણ હું કોઈનો અભાવ ન લઉં, કોઈના ભાવફેરમાં જઉં નહીં, મને પીઝા નથી મળ્યા એનું દુઃખ ન થાય એવું મને બળ આપજો. તો જેને પીઝા ખાધા એને જેટલો આનંદ આવે એના કરતાં પ્રબોધ સ્વામી આપણને ડબલ આનંદ આપે. અને એ આનંદ શાનો આપે ખબર? એ આનંદ શાનો આપે? એન્જિનિયર થાય એને ના આપે, ડૉક્ટર થાય એને ન આપે, પાયલોટ થાય એને ન આપે,
પણ ભૂલકું થાય એને આપે. એટલે આપણે ભૂલકું થવાનું. પેલા ભાઈએ ના કીધું, પેલા ભાઈએ કહ્યું ને કે અમારે સંવાદમાંથી શું લેવાનું, તો કે ભૂલકું થવું છે. અમે ક્વીન્સટાઉન ગયા હતા. તે પેલા દોરવાના જે પટ્ટા દોડે ને આખા, તે ત્યાં આગળ દોડેલા હતા. તો પ્રબોધ સ્વામી કે આ પટ્ટા કેવી રીતે દોરે છે, એનું માપ કેવી રીતે કરે, કોને આવડે? જેટલા શિબિરમાં હતા એક કોઈને આવડતું નહોતું. કેમ કે પહેલો પટ્ટો નાનો હોય અને છેલ્લો પટ્ટો મોટો હોય. તો પ્રબોધ સ્વામી કે પછી છેલ્લામાં જે ઊભો એને વધારે દોડવાનું અને અંદરનાને ઓછું દોડવાનું થાય. તો કે એ કેવી રીતે માપતા હશે? પછી પ્રબોધ સ્વામીજીએ કોઈને ના આવડ્યું એટલે પ્રબોધ સ્વામીએ કહ્યું કે પટ્ટા આવી રીતે દોરાય. એને ગેમના પટ્ટા કેવી રીતે દોરવા અને આપણા પટ્ટા કેવી રીતે દોરવા એ બધું જ આવડે છે. હા, પણ સાંભળો, પ્રબોધ સ્વામીજી ને એવું કે છે, હું 9-10 ધોરણ સુધી ભણેલો. અમે હોંગકોંગમાં ગયા હતા. હોંગકોંગ આપણે આવતી ગુરુ પૂર્ણિમા હોંગકોંગમાં રાખીએ, બરાબર? ચાલે કે નહીં? આપણે આવતી ગુરુ પૂર્ણિમા હોંગકોંગ. કોને આવું છે હોંગકોંગ? ચાલો. બસ હાથ મૂકી દો. હવે હોંગકોંગ એટલે હું, અમે ત્યાં ગયા હતા. સાંભળજો, સાંભળો. આપણે ભૂલકું થવું છે. શું થવું છે? ભૂલકું. સ્વામીજીએ કહ્યું એન્જિનિયર થવાનું, ડોક્ટર થવાનું, પાયલોટ થવાનું. વચ્ચે હું નાનકડી વાત કરું. વિજુ સરને તો ખબર જ હશે, પણ વિજુ સર SVMમાં એક દીકરીએ ખંડુ મામાને કહ્યું કે તમે સ્વામીજીને કહો કે મારે પાયલોટ થવું છે. પણ 12થમાં હશે, કદાચ 11th કે 12થમાં હશે, કે મારે પાયલોટ થવું છે. પણ પ્લેન ક્રેશ થઈ જાય ને એનું મને બીક લાગે છે. કેમ કે ઉપર ગયે એટલે પ્લેન ક્રેશ થઈ જાય. હા, તો ખંડુ મામાએ સ્વામીજીને વાત કરી, હરિપ્રસાદ સ્વામીજીને. આપણે ગાયું ને, જોડે છો મહારાજ. ખંડુ મામાએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, એક દીકરી બેઠી છે ને એને પાયલોટ થવું છે, પણ એનું પ્લેન ક્રેશ થઈ જાય એની એને બીક લાગે છે. તો સ્વામીજી શું બોલ્યા ખબર? સ્વામીજી એવું બોલ્યા, પાછળ વાળા સાંભળે, આગળ તો બધા બાળ મંડળ. સ્વામીજી એવું બોલ્યા કે દીકરીને જઈને કહી આવો કે તું આખી જિંદગી પ્રથમ 16 અને 18ના વચનામૃત પ્રમાણે જીવીશ તો આખી જિંદગી તારું પ્લેન ક્રેશ નહીં થાય, એ જવાબદારી સાધુ હરિપ્રસાદની. તો સ્વામીજીએ એનું પ્લેન ક્રેશ ન થાય એવા આશીર્વાદ આપ્યા. આપણે તો કદાચ પાયલોટ થવાનું ન થાય, પણ અંદર બેસવાનું તો થાય ને.
કારણ કે આમાંથી અમેરિકાથી ઘણા આવતા હશે, કેનેડાથી ઘણા આવતા હશે, ન્યૂઝીલેન્ડથી. કેટલા જણા અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુકે, નેત્રંગ? અચ્છા, નેત્રંગ તો અહીં બાજુમાં જ આવ્યું. ચાલો, સરસ સરસ. આપણે પ્લેનમાં બેઠા હોય, સાંભળો સાંભળો સાંભળો, ચાલો હાથ મૂકી દો, હાથ મૂકી દો, હાથ મૂકી દો, હાથ મૂકી દો, હાથ મૂકી દો. ચાલો, આપણે પ્લેનમાં બેઠા હોય અને પ્લેન આમ 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 થાય, તો શું થાય? બીક લાગે. શું લાગે? બીક લાગે. પણ આપણને બીક લાગે ને, તો તે વખતે આપણે કહીએ પપ્પા. તો પપ્પા તો ક્યાંય હોય? મમ્મી. તો મમ્મી જોબ પર હોય, રસોઈ બનાવતી હોય. તે વખતે પપ્પા મમ્મીને યાદ નહીં કરવાના, દાદા દાદીને યાદ નહીં કરવાના, પ્રબોધ સ્વામીને યાદ કરવાના. અને પ્રબોધ સ્વામીને યાદ કરો. સાંભળો સાંભળો, પ્રબોધ સ્વામીને યાદ કરો કે પ્રબોધ સ્વામીજી, હું એવીએમનો સ્ટુડન્ટ છું, હું પ્લેનમાં બેઠો છું, મારું પ્લેન ક્રેશ થાય એવું લાગે છે. તો એવીએમનું નામ પ્રબોધ સ્વામી સાંભળશે તો તમારા એકલાની નહીં, આખા પ્લેનની રક્ષા કરશે. કારણ કે એવીએમનો સ્ટુડન્ટ એ એમનો ફેમિલી મેમ્બર છે. હા, અને એમના ફેમિલી મેમ્બરની તો એ ધ્યાન રાખે જ. એટલે આપણે શું થવાનું? પણ ડૉક્ટર હોય તો યાદ ના કરે. હા, ડૉક્ટર હોય તો પ્લેનમાં યાદ ના કરે, એન્જિનિયર હોય તો યાદ ના કરે. એન્જિનિયર હોય તો ભલો હોય તો હું જોઈ આવું કઈ ઊંચું નીચું થાય છે. અરવિંદો એક વાત કરતા કે માનવમાંથી મહામાનવ થવાનું છે. જેને આ ધરતી પર 800 કરોડની જનતા છે, જેને માનવમાંથી મહામાનવ થવું હોય, એને એવીએમમાં એડમિશન નહીં લે તો ચાલશે. ખાલી એવીએમનો ચક્કર મારે ને તો એને ખબર પડે કે મહામાનવ અહીં આગળ તૈયાર થાય છે. હા, મહામાનવ એટલે શું? મહામાનવ એટલે શું? ભૂલકું. મહામાનવ એટલે શું? ભૂલકું. ચાલો પેલી વાત કરી દઈએ આપણે. હા, સવારમાં તમે ગરમ પાણી નાહો કે ઠંડા? ઠંડા કે ગરમ? ગરમ. ચાલો સાંભળો હવે, સાંભળો સાંભળો. હમણાં તો કેવું છે કે હમણાં ગરમી ગઈ, હવે ઠંડક શરૂ થઈ ગઈ. આપણે સ્નાન કરવા જઈએ, સ્નાન કરવા તો જાઓ ને, કે પછી શુક્રવારે જ? આપણે સ્નાન કરવા જઈએ, સાંભળો બાળ મંડળ, આપણે સ્નાન કરવા જઈએ અને આપણે નળ ચાલુ કરીએ અને ગરમ પાણી ન આવે અને ઠંડુ જ પાણી આવે, તો આપણે અભાવ નહીં લેવાનો, આપણે ભજન કરવાનું. પ્રબોધ સ્વામીજી, મારે ગરમ પાણીએ નાહવું છે પણ ગરમ પાણી આવતું નથી. તો પ્રબોધ સ્વામીજી આપણી સાથે આવી જશે ને એવું કે તું નાહવાનું ચાલુ કર, ગરમ પાણી આવશે. પ્રબોધ સ્વામીની તાકાત એવી છે કે ઠંડુ પાણી પણ આપણને ગરમ લાગશે. હા, પણ
સાંભળો 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 સાંભળો. આપણે એક જ બેન્ચીસ પર બેસતા હોય 2 જણા, એક સ્ટુડન્ટે વધારે વાંચ્યું હોય ને એક સ્ટુડન્ટે ઓછું વાંચ્યું હોય, વધારે વાંચ્યું હોય એના ઓછા માર્ક્સ આવે અને ઓછું વાંચ્યું એના વધારે માર્ક્સ આવે, તો ટીચરનો અભાવ નહીં લેવાનો, પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરવાની. એ ભૂલકું કહેવાય. હા, આપણે સાંભળો, ટીચરનો અભાવ લઈએ. આપણે કોનો અભાવ લઈએ? ટીચરનો. ટીચર કોનો અભાવ લે? પ્રિન્સિપાલનો. પ્રિન્સિપલ કોનો અભાવ લે? મેનેજમેન્ટનો. મેનેજમેન્ટ કોનો અભાવ લે? સંસ્થાના સ્થાપકનો. આ બધું જ ગુરુ પૂર્ણિમાનો પહેલો નિયમ તૂટી ગયો. કયો પહેલો નિયમ? તમારી બધી જ ક્રિયા અમને ગમે, તમારા સ્વભાવ ગમે. આપણે જતા હોય, સાંભળો, આપણે રસ્તામાંથી જતા હોય ને, તો તમારા ટીચર શું કે લાઈનમાં ચાલવાનું. પણ સાંભળો, વચ્ચે પેપર પડ્યું હોય, કચરો પડ્યો હોય, તો એને લઈ લેવાનો, ખિસ્સામાં મૂકી દેવાનો અને ડસ્ટબિનમાં મૂકી દેવાનો. અને એવો કચરો આપણે ઉઠાવીશું. સાંભળો, કેમ્પસમાં આપણે ફરતા હોય, રમતા હોય અને કચરો પડે અને એ કચરો જો આપણે ઉઠાવી લઈએ તો પ્રબોધ સ્વામીજી આપણા હૈયાનો કચરો ઉઠાવી લે. હા, પણ આ કચરો કોને નાખ્યો એવો અભાવ લેવાનો નહીં. અને અભાવ લઈએ તો એ ક્રિયા ગમાડી ન કહેવાય, સ્વભાવ ગમાડ્યા ન કહેવાય. આપણે આજે સંવાદ થયો એમાંથી જે કંઈ સારું લાગે એ આપણે લઈ જવાનું. શું સારું લાગ્યું આજે? મારે ભૂલકું થવું છે. શું થવું છે? ભૂલકું. એન્જિનિયર તો થવું જ છે. એન્જિનિયર કેમ કે પ્રોજેક્ટ મોટા કરી નહીં ખવાય, કેપેસિટી હોય નહીં, પૈસા મળે ના, એટલે એટેક આવે, પછી જાય ઉપર. ઉપર પ્રબોધ સ્વામી ઊભા જ હોય. શું કરતા હતા? ડોક્ટર. ભૂલકું થયા હતા? તો કે ના. તો કે જાઓ નીચે. તો કે ક્યાં જાઉં? AVM. AVMમાં ભૂલકું બનવાની ટ્રેનિંગ મળે છે. હા, પ્રબોધ સ્વામીજી પાસે બધું જ છે. સાંભળો, પ્રબોધ સ્વામીજી પાસે જેટલું જ્ઞાન છે ને એટલું કોઈની પાસે નથી. મારી પાસે બી નથી, સંત વત્સલ સ્વામી પાસે બી નથી, ભક્તિપ્રિય સ્વામી, સુહૃદ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, મૈત્રી સ્વામી, સિદ્ધિચરણ સ્વામી, અમારી કોઈની પાસે નથી. પ્રબોધ સ્વામી પાસે જેટલું છે એવું અમારી કોઈની પાસે નથી. છતાં પણ અમે ભૂલકું નથી થયા, એ ભૂલકું થઈને ફરે છે. સાંભળો સાંભળો, હવે થોડીક વાર 2-5 મિનિટમાં આપણી પૂરી સભા. બરાબર? એક સ્ટુડન્ટને પૂછ્યું કે આજે સ્કૂલમાં 8 પીરિયડ તે ભણ્યા, તને શું ગમ્યું? સાહેબ, છૂટવાનો બેલ પડ્યો ને એ બહુ ગમ્યું. એટલે આપણે છેલ્લી વાત, અમે હોંગકોંગ ગયા હતા. પાછલા સાંભળો, આગલા તો બિચારા 12 મંડળ છે, પાછળ 9, 10, 11, 12. હોંગકોંગમાં અમે ગયા હતા. ત્યાં ઓલ ઓવર એશિયાનો સિટી બેંકનો એક ડિપાર્ટમેન્ટનો CEO, એ પોતે રોહિત સર છે, રોહિતભાઈ. એમના ઘરે પ્રબોધ સ્વામીનો થાર હતો.
કાશ્મીરનો બ્રાહ્મણ ઓલ ઓવર એશિયા સિટી બેંકનો સીઓ, એક ડિપાર્ટમેન્ટનો, એના ઘરે એક રાજસ્થાનનો બ્રાહ્મણ હતો જે રસોઈ બનાવે. અને રસોઈ બનાવે એટલે પેલા જમે એમ. પ્રબોધ સ્વામીનો ઠાર એમના ઘરે હતો, બહેનોએ ઠાર બનાવીને મોકલેલો અને બાકીનાની રસોઈ બી મોકલાવેલી. એ બેઠા હતા, પ્રબોધ સ્વામી સોફા પર બેઠા હતા, અમે બધા આવી રીતે બેઠા હતા. આ પ્રસંગ મેં એટલા માટે નોંધ્યો કે રોહિતભાઈ મારી બાજુમાં જ બેઠેલા હતા. પછી પ્રબોધ સ્વામીજી વાત કરી. પ્રબોધ સ્વામી કે અમારા અશોકભાઈ છે ને એ માઇક્રોબાયોલોજીમાં એમએસસી માઇક્રોમાં એ ડિસ્ટિંક્શન લાવ્યા. પછી કે અમારા શાશ્વત સ્વામી છે ને એ એગ્રીકલ્ચરમાં એમએસસીમાં ગોલ્ડ મેડલ લાવ્યા. કૃષ્ણાભાઈ છે ને એ સિટી બેંકના ડાયરેક્ટર છે. પછી કે સર્વમંગલ સ્વામી છે ને એ સીએ થયા છે. આવી રીતે બધી 5-7 જણા જે હતા એની બધી વાત કરી. અને પછી પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા કે હું છે ને એક જ અંગૂઠા છાપ છું. અને એ ગુણાતીત બોલી શકે, એ બીજાનું કામ નહીં કે હું અંગૂઠા છાપ છું. પ્રબોધ સ્વામીજી બોલ્યા કે હું અંગૂઠા છાપ છું. આટલું બોલ્યા ને, બીજું સર રોહિતભાઈ એના સોફા પરથી ઊભા થઈને પ્રબોધ સ્વામીને દંડવત કર્યા. અને દંડવત કરીને એક જ વાક્ય બોલ્યા કે પ્રબોધ સ્વામી અમારા બધા પાસે જ્ઞાન છે, તમે એક જ એવા છો કે તમારી પાસે વિજ્ઞાન છે. મારે ભૂલકું થવું છે, સાંભળો, મારે ભૂલકું થવું છે, જ્ઞાન છે, પણ મારા સાથી મિત્રોના સ્વભાવ ગમાડું અને ભજન કરી લઉં એ વિજ્ઞાન કહેવાય. હા, ગરમ પાણી ના આવે ને ભજન કરીએ એને વિજ્ઞાન કહેવાય. પીઝા ના મળે ને ભજન કરીએ એને વિજ્ઞાન કહેવાય. ઓછા માર્ક્સ સાથી મિત્ર ના આવે ને આપણા ઓછા માર્ક્સ આવે અને આપણે વિચારમાં ન જઈએ એ વિજ્ઞાન કહેવાય. એટલે આપણે બધાએ ભૂલકું થવાનું છે. શું થવાનું? શું થવાનું? શું થવાનું? કોના જેવા? પ્રબોધ સ્વામી જેવા. કોના જેવા? પ્રબોધ સ્વામી જેવા. હા, ધરતી પર એક જ ભૂલકું છે. હા, જેને ડોક્ટર થવું હેલું, હા, એન્જિનિયર થવું હેલું, પાયલોટ થવું હેલું. સાંભળો છેલ્લી લીટી, ડોક્ટર થવું હેલું, એન્જિનિયર થવું હેલું, પાયલોટ થવું હેલું, પણ હું ડોક્ટર છું, પાયલોટ છું, એન્જિનિયર છું એ ભૂલવું અઘરું. હા, ક્લાસમાં આપણો ફર્સ્ટ આવતો હોય ને, ક્લાસમાં આપણો ફર્સ્ટ આવતો હોય તો એ ભૂલી જવું સૌથી અઘરું. હા, અને એ ભૂલી જવું ભગવાન. છેલ્લી લીટી સાંભળો, છેલ્લી લીટી તમને સમજ નહીં પડે. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. છેલ્લી લીટી, ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યના 13માં કહ્યું કે હું બ્રહ્મરૂપ છું એનું પણ મને જાણપણું નથી. હા, અને છેલ્લી લીટી, છેલ્લી લીટી, હજારો માણસોને અનુભવ કરાયો પ્રબોધ સ્વામીએ કે એ પોતે ગુણાતીત છે. અને છતાં પણ સાંભળો, છતાં પણ 50 વર્ષ હરિધામની ધરતી પર કોઈને ખબર ના પડવા દીધી એ ભૂલકું.
આપણા તો 100માંથી જો 94 આવ્યા, આપણા કદાચ 100 આઉટ 94 આવે કદાચ, તો માર્કશીટ લઈને પપ્પાને બતાવીએ, મમ્મીને બતાવીએ, મામાને બતાવીએ, મામીને બતાવીએ, સંતોને બતાવીએ. છેલ્લી વાત સાંભળો, છેલ્લી વાત. હું ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાં એક નિર્માણ કરીને એક બાળક હતો, આઈ થિંક 2nd કે 3rd હશે, ખબર નહીં અહીં હશે કે નહીં. અહીં લાવવાના જ હતા. એની મમ્મીની બહુ ઈચ્છા હતી, પણ પપ્પા નહીં કે નહીં, એવી એમ નહીં. મૂળ કેવું કે મારાથી અલગ ના રહેવો જોઈએ એવું. એ નિર્માણના ઘરે અમે ગયા હતા. તો હું ને શાશ્વત સ્વામી 2 જણા બેઠા હતા. તો પછી અમારા નાસ્તામાં બટાકા પૌવા આવ્યા. તો અમે જમવા માંડ્યા. એટલે શાશ્વત સ્વામીએ નિર્માણભાઈને કહ્યું કે નિર્માણભાઈ, તમે પણ મમ્મી પાસેથી બટાકા પૌવા લઈ આવો. એ બેઠા હતા, અમને જોતા હતા. શાશ્વત સ્વામીએ કીધું નિર્માણભાઈ તમે બી બટાકા પૌવા જમો. તો નિર્માણભાઈ શું બોલ્યા ખબર? શાશ્વત સ્વામી, મારા ઘરે સંતો આવ્યા છે, એટલે મારે એમના દર્શન કરવાના, મારાથી બટાકા પૌવા ના જમાય. એ શાશ્વત સ્વામી. સાંભળો છેલ્લી લીટી, છેલ્લી વાત સાંભળો. છેલ્લી વાત આપણે પેલામાંથી લેવું છે, મારે ભૂલકું થવું છે. એનો ક્લાસમાં ફર્સ્ટ આવ્યો ઓસ્ટ્રેલિયામાં, આઈ થિંક મેલબોર્નમાં કે સિડનીમાં, બહુ ખબર નથી મને. એનો ક્લાસમાં ફર્સ્ટ આવ્યો. હા, તો એને પૂછ્યું કે ક્લાસમાં તારો ફર્સ્ટ આવ્યો? તો નિર્માણભાઈ કશું બોલ્યા જ નહીં. પછી ફરી પૂછ્યું ક્લાસમાં તમારો ફર્સ્ટ આવ્યો? તો નિર્માણભાઈ કશું જ બોલ્યા નહીં. પછી શાશ્વત સ્વામીએ કીધું કે તમારો ફર્સ્ટ આવ્યો નિર્માણભાઈ, બોલો ને. તો નિર્માણભાઈ એવું કીધું કે મારો ફર્સ્ટ હું નથી લાવ્યો, મને પ્રબોધ સ્વામીએ અપાવ્યો છે, એટલે હું કેવી રીતે કહી શકું કે મારો ફર્સ્ટ આવ્યો? એ ભૂલકું. હા, આપણને સારા માર્ક આવે તો પ્રબોધ સ્વામીએ આપ્યા છે એવું માનીને જીવવું, એનું ભૂલકું કહેવાય. પણ આખી જ્યાં સુધી આ 12મા વાળા તો નક્કી જ હશે કે હવે છેલ્લું વર્ષ છે, હવે નહીં કરવાનું, ભલા એ તો દિવસો ગણતા હશે. આપણે જ્યાં સુધી એવી એમાં રહીએ ત્યાં સુધી આપણે ટીચરનો અભાવ નહીં લેવાનો, સ્ટુડન્ટનો સાથી મિત્રનો અભાવ નહીં લેવાનો, પ્રિન્સિપાલનો અભાવ નહીં લેવાનો, મેનેજમેન્ટનો અભાવ નહીં લેવાનો. અભાવ લેવો હોય તો કોનો લેવાનો? પોતાનો. કોનો? છેલ્લી વાત સાંભળો, છેલ્લી વાત. આપણા બધામાં મોટું કોણ? ભગવાન સ્વામિનારાયણે વચનામૃત પ્રથમના 6 વચનામૃતમાં કહ્યું છે, સત્સંગમાં મોટો કોણ? તો કે પોતાનો દોષ જુએ, પોતાનો ભૂલ જુએ, એ મોટો. એટલે આપણે મોટા થવું છે, પણ ભગવાનના કાયદે મોટા થવું છે, ગુણાતીતના કાયદે મોટા થવું છે. અને એવી મોટપ પ્રબોધ સ્વામીજીને સ્વામીજી આપણને સૌને આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ સર્વમ સ્વામીજી. આપના સચોટ અને સરળ માર્ગદર્શન બદલ આપનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે. અમે સૌ ભૂલકાઓ પ્રોમિસ કરીએ છીએ કે અમે આપની વાતને યાદ રાખી ગુરુહરિ અને સ્વામીજીને ગમે છે એવું જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. આપ અમારી માટે પ્રાર્થના કરજો કે ગુરુહરિ સ્વામીશ્રી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિરંતર અમારી સાથે જ છે અને જોડે જ છે, એવી નિષ્ઠા અમારા સૌની પાકી થાય. મિત્રો,
આપણે સંતોના ચરણ સ્પર્શ અને પૂજન કરી પ્રાર્થના કરવાનો લહાવો મળશે. આભાર. આભાર.